બરોડા ડેરીની 67મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી। આ બેઠકમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાના સભા સદસ્યો ઉપસ્થિત રહ્યા। સભામાં દૂધ ઉત્પાદકોના હિતમાં અલગ અલગ મુદ્દે ચર્ચા કરવામાં આવી। કોરોના કાળમાં દૂધ મંડળીના મૃતક સભ્યોના વારસદારને આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી। તમામ દૂધ સંઘોના પેટા કાયદા, ચૂંટણીના નિયમો એક રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી। આ ગુજરાતના તમામ 19 દૂધ સંઘનો સંયુક્ત પ્રશ્ન છે। દરેક મંડળીના કર્મચારીને કોઈ મંડળી એવું જોગવાઈ ઊભી નહીં કરી શકતી અને કમિટીના એટલા સભ્યો છે કે જે એક જ મંડળી દીઠ 8-9 સભ્યો હોય કે 10 હોય એને પણ કોઈ લાભ નથી મળી શકતો। એટલા પ્રમુખને મળે તો મારું કેવું એવું છે, એવું ઊભું કરો ભંડોળ અને સભાસદોને પણ મળે, જે દૂધ ઉત્પાદક કરે છે તેને મળે અને નિયામક મંડળ જે અમારા કમિટીમાં હોય એ સભ્યોને પણ મળે અને કર્મચારીને પણ મળે। માટે લીટરે 30 પૈસાનો એવો બીજા સંઘો જે કરે છે એવી અમારી આપણી વડોદરા સંઘ પણ આવું કરે અને એનું ભંડોળ ઊભું કરીને બધાને પૈસા આપે। સહકારી સંસ્થાઓનું ભંડોળ સહકારી સંસ્થામાં જ રહે તો સહકારી સંસ્થાઓની જે આર્થિક તાકાત છે એ સહકારી સંસ્થાઓ પાસે જ રહે। એટલે જ્યારે સહકારી સંસ્થાઓની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે એને નેશનલાઇઝ બેન્કો કે અન્ય બેન્કો પાસે હાથ ધરાવવા પડે છે, પછી એને સહાય મળે કે ન મળે એવું પણ બને છે। પણ મેં જેમ કીધું એમાં સિદ્ધાંત જ એમ કહે છે કે ઇટ્સ અ કોઓપરેશન અમોંગ ધ કોઓપરેટિવ્સ।